टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં વાત પોરબંદરની પોરબંદર પાલિકાની બેદરકારીએ ફરી શહેર પાણીમાં ગરકાવ ન થાય તે માટે આ વર્ષે કામગીરી કરવાની અત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કેમ કે ગત વર્ષે અતિભારે વરસાદ પડતા શહેરમાં પાણી ભરાઈ ગયા હતા જેનો નિકાલ કરવા માટે તત્કાલીન જિલ્લા કલેક્ટરે રાજાશાહી વખતની સાડિયા ગટર ખોલાવીને પાણીનો નિકાલ કર્યો હતો પરંતુ પાલિકાએ ગટર બંધ કરવા અથવા તો ઢાંકવાને બદલે માત્ર પતરા અને બેરિકેડ મૂકીને સંતોષ માની લીધો હતો। પાલિકા ભાડું પણ ચૂકવે છે। ગટરની બાજુમાં સ્કૂલ અને પોલીસ ક્વાર્ટર આવેલા હોવાથી લોકોમાં બીમારીનો પણ ભય છે। ગટર ખોલી અને આ વખતે કામગીરી નહીં કરાવે તો ફરી પણ પાણીનો એ જ પ્રશ્ન રહેવાનો છે અને વહેલીમાં વહેલી તકે આ દરવાજો ખોલવામાં આવે અને આ ગેટનો કંઈ પણ નિકાલ કરવામાં આવે। આજે અહીંયા પાણી ભર્યા ગટર ખુલ્લી હોવાથી પાણી ભરાય છે। બાજુમાં પોલીસ લાઈન આવેલી છે જ્યાં મચ્છરો અને હિસાબે એમને પણ આરોગ્યને નુકસાન જાય એવું છે એટલે જે વહેલીમાં વહેલી તકે આ સરકાર આપણે જે પ્રશાસન છે કામ કરે એવી મારી માંગ છે। જો પાલિકા ધારે તો 10 દિવસમાં કામ થઈ જાય પરંતુ નિરીક્ષણ થઈ ગયું વર્ક ઓર્ડર થઈ ગયું અને ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે તેવું કહી પાલિકા નક્કર કામગીરી ટાળી દે છે। TV9ની ટીમે પાલિકાના ડેપ્યુટી કમિશનરને આ અંગે પૂછતા ફરીથી ટૂંક સમયમાં કામગીરી શરૂ થશે તેવો જ જવાબ જાણવા મળ્યો। સાડિયા ગટર જે છે જે બાલુબા વિદ્યાલયથી બિરલા હોલ સુધીની તેનું હાલમાં ટેન્ડર અમે હાથ ધરેલ છે હેન્ડલ કરેલ છે અને આની આગળની કાર્યવાહી ટૂંક સમયમાં અમે ચોમાસા પહેલાં જ પૂર્ણ કરીશું। બિરલા હોલથી માંડીને બાલુબા જે સ્કૂલ છે ત્યાં સુધી સમગ્ર સાડિયા ગટર છે તેનું રિસ્ટોરેશન અમે હાથ ધરવાના છે।